આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। જિલ્લા પોલીસ કચેરી ખાતે એસપી અક્ષરાજ મકવાણીની અધ્યક્ષતામાં ભરૂચ અને અંકલેશ્વરની શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રા સમિતિના સભ્યો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કોમી એકતાના માહોલમાં ઉત્સવ ઉજવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ભરૂચની જગન્નાથ રથયાત્રા ગુજરાતની સૌથી જૂની અને ઐતિહાસિક રથયાત્રાઓમાંની એક છે અને વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું પ્રતીક બની રહી છે। આ વર્ષે પણ રથયાત્રાના માર્ગ પર મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે સ્વાગત, પાણી, ઠંડા પીણા અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે BDDS, QRT, LCB અને SOG સહિતની વિશેષ પોલીસ ટીમોને એલર્ટ રાખવામાં આવી છે। ઉપરાંત DYSP, PI સહિતના મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો સમગ્ર રૂટ પર તૈનાત રહેશે। સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે શહેરમાં સતત ફ્લેગ માર્ચ પણ યોજાઈ રહી છે। જિલ્લા પોલીસે તમામ નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહયોગ સાથે રથયાત્રાને સફળ બનાવવાની અપીલ કરી છે। ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે। આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી BDDS ટીમ, QRT ટીમ, LCB, SOGની ટીમ અને મોટી સંખ્યામાં અમારા DYSP, PI અને PSOની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે। મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે। થેન્ક યુ।